એક બાદ સ્વાગત આગળ વાત કરીએ વરસાદને લઈને તો વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા નાઉકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે। સવારના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ભાવનગર, આણંદ, વડોદરા અને પંચમહાલમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરતમાં પણ વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કેટલાક જિલ્લાઓમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે, ત્યારે અમદાવાદ અને પાટનગર, ગાંધીનગર સાથે જ વલસાડમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આ તરફ ડાંગ, નવસારી, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ મધ્યમ વરસાદની આગાહી, ત્યારે અમરેલી, રાજકોટ, બોટાદ, ખેડા અને મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને મોરબીમાં પણ હળવા વરસાદની આગાહી, ત્યારે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિવ્યા ચૌહાણ આપણી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। દિવ્યા, શું વિગત? જે રીતે નાઉકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે, શું પરિસ્થિતિ વરસાદને લઈને? જંખના છેલ્લા આગામી 3 કલાક એટલે કે 8 થી 11 વાગ્યા સુધીની આસપાસ કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા અને કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેની પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, જેમાં આણંદ સહિતના ભરૂચ, વડોદરા, સુરત, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી સહિત રેડ એલર્ટ આજે આપવામાં આવ્યું છે અને આગાહીના પગલે આગામી 3 કલાક સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પવન સાથે રહી શકે તેવી સંભાવનાઓ છે। બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર સહિતના તમામ જે અરવલ્લી, મોડાસા, બનાસકાંઠા સહિતના જે તમામ વિસ્તાર છે ત્યાં પણ પવન સાથે વરસાદની આગાહી છે તે 3 કલાક માટે જાહેર કરવામાં આવી છે। બીજી તરફ સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગો છે, જેમાં રાજકોટ, જૂનાગઢ સહિતના તમામ જે વિસ્તારો આવેલા છે ત્યાં પણ આજે ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદ સામાન્યથી મધ્યમ કેટલાક વિસ્તારમાં પડી શકે છે, તો કેટલાક વિસ્તારમાં જેમ કે જામનગર છે, સુરેન્દ્રનગર સહિતના તમામ જે પાટણ સહિતના જે વિસ્તારો આવેલા છે તે યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે અને યલો એલર્ટની આગાહીના પગલે સામાન્યથી મધ્યમ સાથે થંડરસ્ટોર્મ એટલે કે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે, જેનું પવનની ગતિ છે તે 40 કિલોમીટરની ઝડપનો પવન રહેવાની પણ શક્યતાઓ છે તે દર્શાવવામાં આવી છે। 8 થી 11 વાગ્યા સુધી કેટલાક જિલ્લાઓમાં ભારેથી સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તે રાજ્યના હવામાન વિભાગ તરફથી આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનો છે। સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયું છે, વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને ગુજરાતભરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં 3 કલાક માટે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કરીને વ્યક્ત કરી છે। જી આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ।